વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હા પણ લાવો, સીઝન આવી ગઈ છે, હવે પરણી જા. આ તો કઈ ખેતરમાં કઈ વાવવાનું છે એટલે સીઝન આવી ગઈ છે એટલે એવું હું કેવા માંગો તમે? અને અત્યારે તો શ્રાદ્ધ ચાલે છે. એટલે હવે શ્રાદ્ધ પતશે એટલે બધા લગ્ન કરશે ને બધું. એટલે પણ કાકા અત્યારે કોઈ જુવાનિયાઓ લગ્ન માટે ઉતાવળ નથી કરતા યાર. શાંતિથી આમ તમે શાંતિ રાખો ને. હવે ઇવન છોકરીઓ ઉતાવળ નથી કરતી. પણ પહેલું એમાં કેવું છે તને કહું, છોકરી છે ને આમ 16 વર્ષની હોય ને તો કેવું પૂછે ખબર છે કે છોકરો કેવો છે, કેવો એટલે કેવું આમ કે રંગ રૂપ, એનો દેખાવ ને એવું બધું. હા, પછી 26 વર્ષની થાય ને તો કેવું બોલે ખબર છે, છોકરો શું કરે છે, એટલે એની નોકરી, બિઝનેસ, ઇન્કમ એવું બધું. અને જેવી 36 વર્ષની થઈ જાય ને એટલે એટલું જ પૂછે કે ક્યાં છે છોકરો, ક્યાં છે. મારે પણ આવું જ થયું હતું એટલે તું આમ ફટક દઈને તારા કાકા સાથે પરણી ગઈ. બેસનેલી હવે તારું તો બાળપણ આવું 35 વર્ષનું હતું. જે હોય તે, પણ હવે તું આમ સાથે ને સાથે જ છું. ઓકે, મરીશું ને તો સ્વર્ગમાં પણ તમારી સાથે ને સાથે જ રહીશ. તને ખબર નહીં, સ્વર્ગનો રૂલ અલગ છે. હસબન્ડ અને વાઈફ કોઈ દિવસ સ્વર્ગમાં સાથે ના રહી શકે. કેમ? એટલે તો એને સ્વર્ગ કહેવાયલી. Only on